આંગણવાડી બહેનો માટે સૌથી મોટું અપડેટ. શું હવે આંગણવાડી બહેનોની નોકરી થશે પાક્કી? સંસદમાં સરકાર દ્વારા કરવામાં આવી મોટી સ્પષ્ટતા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને આંગણવાડી બહેનો અને હેલ્પરો માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે. છેલ્લા ઘણા સમયથી એક જ પ્રશ્ન દરેકના મનમાં છે: શું આંગણવાડી બહેનોની નોકરી પાક્કી ક્યારેય થશે? શું તેમને સરકારી કર્મચારીનો દરજ્જો મળશે? અને સંસદમાં સરકારે આ મુદ્દે શું કહ્યું? કારણ કે હાલમાં જ સંસદના બીજા સેશન દરમિયાન આ મુદ્દે સરકારે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે, જે દરેક આંગણવાડી બહેન માટે જાણવી ખૂબ જ જરૂરી બની છે. આ વિડીયોમાં આપણે જાણીશું સંસદમાં આંગણવાડી બહેનો વિશે શું ચર્ચા થઈ છે, સરકારનું સત્તાવાર જવાબ શું છે, ભવિષ્યમાં નોકરી પાકી થવાની કેટલી શક્યતાઓ રહેલી છે, અને આંગણવાડી બહેનો માટે સરકાર કયા નવા પગલાં લઈ રહી છે. આ તમામ વિગતો જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ માહિતી ખૂબ જ મહત્વની રહેશે. સંસદમાં ઉઠ્યો આંગણવાડી બહેનોનો મુદ્દો. મિત્રો, તાજેતરમાં જ સંસદના સેશન દરમિયાન કેટલાક સાંસદોએ સરકારને સીધો પ્રશ્ન પૂછી લીધો હતો. પ્રશ્ન એ હતો કે દેશભરના આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ક્યારે સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવશે, અને શું તેમની નોકરી પાક્કી કરવાની કોઈ યોજના સરકાર પાસે હાલમાં છે? કારણ કે આજે ભારતમાં લાખો આંગણવાડી બહેનો વર્ષોથી કામ કરી રહી છે. તેમની મુખ્ય જવાબદારીઓમાં આવે છે બાળકોનું પોષણ, મહિલાઓની સંભાળ, આરોગ્ય અને શિક્ષણ સંબંધિત સેવાઓ. પોષણ અભિયાનમાં સહયોગ એટલે દેશના બાળ વિકાસ અને પોષણમાં આંગણવાડી બહેનોનો ખૂબ મોટો ફાળો છે. સરકારનું સંસદમાં સત્તાવાર જવાબ. આ પ્રશ્નનો જવાબ આપતા સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે આંગણવાડી વર્કરો અને હેલ્પરો સરકારી કર્મચારી નથી, પરંતુ તેઓ હોનોરિયમ વર્કર છે, એટલે કે માનદ કર્મચારી તરીકે કાર્ય કરે છે. સરકારે જણાવ્યું કે આંગણવાડી સેવા ICDS યોજના હેઠળ ચાલે છે, જેમાં વર્કરો અને હેલ્પરોને માનદ વેતન આપવામાં આવે છે અને તેમને સરકારી કર્મચારી તરીકે ગણવામાં આવતા નથી. એટલે હાલની સ્થિતિ પ્રમાણે તેમને સીધા સરકારી કર્મચારી બનાવવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જે આંગણવાડી સેવા છે તે ICDS યોજના હેઠળ ચાલતી આવી છે, જેમાં વર્કરો અને હેલ્પરોને માનદ વેતન એટલે કે હોનોરિયમ આપવામાં આવે છે અને તેમને સરકારી કર્મચારી તરીકે ગણવામાં આવતા નથી. હાલની સ્થિતિ પ્રમાણે તેમને સીધા સરકારી કર્મચારી બનાવવાની કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી, તેવું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. સરકારે વધુમાં સ્પષ્ટતા કરી છે વેતન અને સુવિધાઓ વિશે. સરકારે જે કહ્યું છે, સરકારે સંસદમાં એ પણ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર સમયાંતરે આંગણવાડી બહેનો માટે માનદ વેતન વધારવા અને અન્ય સુવિધાઓ આપવા માટે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હોનોરિયમમાં વધારો કરવામાં આવ્યો. કેટલીક જગ્યાએ રાજ્ય સરકારો દ્વારા વધારાની સહાય આપવામાં આવે છે. તાલીમ અને સુવિધાઓમાં સુધારા કરવામાં આવ્યા છે. દેશમાં કેટલી છે આંગણવાડી બહેનો? તો મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં લગભગ 14 લાખથી વધુ આંગણવાડી કેન્દ્રો છે, જેમાં લાખો વર્કરો અને હેલ્પરો કાર્ય કરી રહ્યા છે. અને આ સમગ્ર વ્યવસ્થા બાળ વિકાસ અને પોષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભવિષ્યમાં નોકરી પાકી થવાની શક્યતા શું છે? તો હાલ સુધી સરકાર તરફથી એવું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી કે તમામ આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી બનાવવામાં આવશે, પરંતુ સમયાંતરે વેતનમાં વધારો, સુવિધાઓમાં સુધારો અને તાલીમ કાર્યક્રમો, આ બાબતો પર સરકાર કામ કરી રહી છે તેવું તેમનું કહેવું છે. આંગણવાડી બહેનોની મુખ્ય માંગ શું છે? તો આંગણવાડી બહેનો ઘણા સમયથી કેટલીક મુખ્ય માંગ કરી રહ્યા છે, જેમાં જોવા મળી છે ખાસ કરીને નોકરી પાકી કરવી, સરકારી કર્મચારીનો દરજ્જો, યોગ્ય પગાર, પેન્શન અને અન્ય લાભ. અને આ મુદ્દા પર અલગ અલગ રાજ્યોમાં અનેક વખત આંદોલન પણ થયા છે. હવે આવી મહત્વપૂર્ણ વાત ઉપર અત્યારે સોશિયલ મીડિયા પર ઘણીવાર ખોટી માહિતી ફેલાઈ છે કે આંગણવાડી બહેનોની નોકરી પાકી થઈ ગઈ છે, પરંતુ હકીકતમાં એવી કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. એટલે સચોટ માહિતી માટે હંમેશા સરકારી જાહેરાત અથવા સંસદમાં આપેલા જવાબ પર વિશ્વાસ કરવો જરૂરી છે.
તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણ્યું કે સંસદમાં આંગણવાડી બહેનોનો મુદ્દો ઉઠ્યો, સરકારે શું સ્પષ્ટતા કરી અને ભવિષ્યમાં શું શક્યતાઓ છે. જો તમે પણ આંગણવાડી બહેન છો અથવા તમારા ગામમાં આંગણવાડી કાર્યકર છે તો આ વિડીયો જરૂર શેર કરો, જેથી સાચી માહિતી બધાને મળી રહે. અને હા મિત્રો, જો તમને આ સરકારી યોજનાઓ, નોકરી અને મહત્વપૂર્ણ અપડેટ વિશે સાચી માહિતી જોઈએ તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, કારણ કે અહીં તમને મળશે સૌથી પહેલા અને સાચી માહિતી. ધન્યવાદ.